નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો જે ટોપિક છે એ મહત્ત્વનો છે। આજે આપણે વીકલી કરંટ અફેર્સ લઈને આવ્યા છે, બરાબર। જે વીકલી એટલે કે એવરી મંડે એટલે કે દર સોમવારે આપણે વીકલી કરંટ અફેર્સને જે લગતો વિડીયો છે, બરાબર, એ આપણે ચેનલમાં મૂકીશું। તો ઘણી બધી જે એક્ઝામો છે, બરાબર, CCE એક્ઝામ છે, બરાબર, પછી તમારી GPSC છે અને બીજી વિવિધ જે એક્ઝામ જે છે ગુજરાત ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની કોન્સ્ટેબલની એક્ઝામ છે। તો આ બધી એક્ઝામોમાં તમારે જે છે એ કરંટ અફેર્સનું ઘણું બધું મહત્ત્વ ધરાવતું હોય છે, બરાબર। તો આપણે વીકલી કરંટ અફેર્સ લાવીએ છીએ, બરાબર, અને જે વન લાઇનર MCQ સ્વરૂપે હોય છે। તો વિડીયો જેટલું બને એટલું આપણા મિત્રોમાં શેર કરો અને વીકલી કરંટ અફેર્સનો લાભ ઉઠાવો। તો ચાલો આપણે ટાઈમ વેસ્ટ ના કરતાં સંપૂર્ણ જે MCQ છે, બરાબર, એના વિશે સમજીએ। તો આ જે છે એ મિત્રો આપણે 1 બાય 1, બરાબર, વન લાઇનર પ્રશ્નો છે, બરાબર, એ તમને એકદમ સિમ્પલી તમને સમજૂતી આપે છે। તો નંબર 1 જોઈએ કે તાજેતરમાં પેરિસ ઓલિમ્પિકમાં સ્વપ્નિલ કુસાલે શૂટિંગમાં કયો મેડલ જીત્યો? તો IMP છે, બરાબર, જે બ્રોન્ઝ મેડલ છે એ સ્વપ્નિલ કુસાલે શૂટિંગમાં તાજેતરમાં એમને જીત્યો છે। નંબર 2, ભારતના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન તૈયાર કરનાર કોણ હતા? તો ભારતની રાષ્ટ્રધ્વજની જે ડિઝાઇન છે, બરાબર, એ તૈયાર કરનાર P. વેંકૈયા હતા। આગળ આપણે જોઈએ નંબર 3, P. વેંકૈયા જેમના ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરી, બરાબર, જેમનો જન્મદિવસ ક્યારે ઉજવાઈ ગયો? તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ IMP છે, બરાબર, 2 ઓગસ્ટ, બરાબર, 2 ઓગસ્ટના રોજ જે એમનો જન્મ દિવસ ઉજવાઈ ગયો છે। 1879માં એમનો જન્મ થયો હતો, P. વેંકૈયાનો। આગળ આપણે જોઈએ નંબર 4, તો પિંગલી વેંકૈયા, બરાબર, P. વેંકૈયા એટલે કે પિંગલી વેંકૈયાનો જન્મ ભારતમાં ક્યાં થયો હતો? તો યાદ રાખજો મિત્રો કે 1879માં આંધ્રપ્રદેશમાં છે એ P. વેંકૈયાનો જન્મ થયો હતો। આગળ આપણે જોઈએ નંબર 5, ગુજરાતમાં સુલતાન મકબરો ક્યાં આવેલો છે? કરંટ અફેર્સને લગતો MCQ છે, બરાબર, યાદ રાખજો, ગુજરાતની એક્ઝામમાં પૂછાઈ શકે। ગુજરાતમાં સુલતાન મકબરો ક્યાં આવેલો છે? તો જુનાગઢ। આગળ આપણે જોઈએ નંબર 6, તો ભારતના ક્રિકેટના ઇતિહાસમાં ગ્રેટ વોલ તરીકે કયા ખેલાડીઓ ઓળખાતા હતા? યાદ રાખજો, ઇમ્પોર્ટેડ છે કરંટની જે એક્ઝામ છે, બરાબર, ગમે તે ગવર્મેન્ટની એક્ઝામ, તો એમાં પૂછવાની 100% શક્યતા છે। તો ગ્રેટ વોલ તરીકે અંશુમાન ગાયકવાડ ઓળખાતા હતા। આગળ જોઈએ નંબર 7, ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર એવા અંશુમન ગાયકવાડ, યાદ રાખજો મિત્રો, અંશુમન ગાયકવાડનું નિધન ક્યારે થયું? તો તાજેતરમાં, બરાબર, 2 ઓક્ટોબર 2024ના રોજ એમને કેન્સરની બીમારીથી, બરાબર, એ મૃત્યુ પામ્યા છે। તો મહત્ત્વનો MCQ નીવડે, બરાબર, કરંટ અફેર્સમાં IMP કહી શકાય। નંબર 8, તાજેતરમાં ભારત અને અમેરિકા દ્વારા કયા મિશનની શરૂઆત કરવામાં આવી? આ બી કરંટ અફેર્સને લગતો મોસ્ટ IMP MCQ છે, બરાબર। તો જવાબ આવશે સ્પેસ સ્ટેશન મિશન। નંબર 9 જોઈએ તો ISRO દ્વારા એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચાલુ કરવામાં આવેલા સ્પેસ સ્ટેશન મિશનમાં કોની પસંદગી કરવામાં આવી? તો યાદ રાખજો, કેપ્ટન શુભાંશુ શુક્લા અને પ્રશાંત નાયર। નંબર 10 જોઈએ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ભારતમાં ક્યાં આવેલી છે? તો બોમ્બેમાં। આગળ આપણે જોઈએ તો તાજેતરમાં ભારત અને બ્રિટન વચ્ચે કઈ બાબતોની સમજૂતીના હસ્તાક્ષર થયા? તો ટેકનોલોજી સુરક્ષા। નંબર 12, ભારતમાં ઉલ્કા સંશોધન ક્ષેત્રે ISROએ કઈ સંસ્થા પાસે સહકાર માંગ્યો? આ પણ IMP છે મિત્રો, યાદ રાખજો, બરાબર, યુરોપિયન સંસ્થા પાસે જે આપણી ISROની સંસ્થા છે, બરાબર, એમણે ઉલ્કા સંશોધન ક્ષેત્રે સહકાર માગ્યો છે।
આગળ આપણે જોઈએ નંબર 13. તો આસામમાં આવેલ દફનવિધિનું સ્થળ, આસામમાં આવેલ દફનવિધિનું સ્થળ, જે દફનવિધિનું જે સ્થળ છે બરાબર, યરોઇડો મોઇડેમ, યરોઇડો મોઇડેમ, જે કયા રાજ્યના કુળના હતા બરાબર? આ જે સ્થળ છે એ કયા રાજ્યના કુળનું હતું? તો ઓહમ કુળ, ઓહમ કુળ. આઈએમપી છે બરાબર, પૂછાઈ શકે એક્ઝામમાં. નંબર 14. અસમમાં આવેલ કયું સ્થળ વિશ્વ એક વારસાના સ્થળમાં સ્થાન પામ્યું છે બરાબર? વિશ્વ વારસામાં સ્થાન પામ્યું હોય એવું હાલનું જે અસમનું સ્થળ જે બરાબર અરાઇડો માઇડેમ, બરાબર અરાઇડો માઇડેમ. યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે તેવું છે. આગળ જોઈએ નંબર 15. કયા કુળના સ્મારકો તુમ્લી અને મોઇડેમ કહેવામાં આવે છે? તો ઓહમ કુળના જે સ્મારકો છે બરાબર એને તુમ્લી અને ઓઇડેમ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે આ જે 15 મોસ્ટ આઈએમપી જોયા બરાબર, એ આપણે વીકલી બરાબર વીકલીના આઈએમપી જે પૂછાઈ શકે બરાબર એક્ઝામમાં, એવા વન લાઇનર બરાબર મિત્રો, વન લાઇનર જે આપણે એમસીક્યુ લઈને આવ્યા છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને હા, આપણા મિત્રોમાં પણ શેર ની જે લિંક છે બરાબર એ મોકલી આપો. તો એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ. તો મિત્રો રજા આપજો. નમસ્કાર.